ઉજવણી કરવામાં આવી। બનાસકાંઠાની મુખ્ય સબજેલ ખાતે વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા 400 થી વધુ કેદીઓ સબજેલ ખાતે રાખવામાં આવ્યા છે। આ કેદીઓ સમાજથી અળગા ન રહે તે માટે જિલ્લા જેલ પ્રશાસન દ્વારા જેલ ખાતે શિક્ષણ, તાલીમ, સાંસ્કૃતિક, આધ્યાત્મિક જેવા કાર્યક્રમો થકી કેદીઓને પુનઃ શિક્ષિત કરવામાં આવે છે, જેમાં પાલનપુર સબજેલ ખાતે ભારતીય સેવા ટ્રસ્ટ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 20 તારીખથી 26 તારીખ સુધી ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। આ ભાગવત સપ્તાહના મુખ્ય વક્તા શ્રી કૃષ્ણ મેઘાદાસ બાપુ ઇસ્કોન મંદિર સેમોદરા દ્વારા કૃષ્ણની ભક્તિ વિશે કેદીઓને જ્ઞાન પીરસવામાં આવ્યું। આ ભાગવત સપ્તાહમાં આજે 6 દિવસની કથામાં રૂકમણી અને શ્રી કૃષ્ણ વિવાહ કરવામાં આવ્યા, જેમાં સંસ્થાના હોદ્દેદારો, જેલ અધિકારીઓ અને કેદીઓ રાસ રમી ભાગવત સપ્તાહની ઉજવણી કરવામાં આવી। રિપોર્ટર જગતસિંહ દરબાર, જેવી ગુજરાત ન્યૂઝ, પાલનપુર। શું નામ આપનું અને આપને કેવી રીતના પ્રસંગ પ્રભુદાસ મોદી, વિશ્વ હિન્દુ પરિષદ વિભાગ મંત્રી મુંબઈ। ભારતીય સેવા ટ્રસ્ટ અંતર્ગત પાલનપુર જિલ્લા જેલ ખાતે આ બનાસકાંઠાની જેલમાં રહેલા કેદીઓ જ્યારે પણ બહાર આવે ત્યારે પોતાના આચરેલા ગુનાનો પસ્તાવો કરી પુનઃ સમાજ જીવનમાં આવો કોઈ પણ પ્રકારનો ગુનો ન થાય અને કેદીઓનું જીવન ઉચ્ચ સ્તરે આવે એ આશયથી આ જેલની અંદર 7 દિવસનું ભાગવત કથાનું આયોજન કરેલું। આ ભાગવત કથા અંતર્ગત 7 દિવસ આ જેલમાં રહેલા કેદી ભાઈઓ અને બહેનો માટે નિઃશુલ્ક આ ભારતીય સેવા ટ્રસ્ટ તરફથી મિષ્ટાન ભોજન પીરસવામાં આવેલ છે। તે સિવાય સમગ્ર વિશ્વ હિન્દુ પરિષદના તમામ કાર્યકર્તાઓ તેમજ સમાજ જીવનના અન્ય શ્રેષ્ઠ દાતાઓ તરફથી આ કાર્ય માટે સહયોગ મળ્યો। આ કાર્યના આધારે સમગ્ર ભારત વર્ષમાં એક એવો સંદેશ મોકલીએ કે જિલ્લાની અંદર સમગ્ર જગ્યાએ જેલોમાં કેદીઓની સંખ્યા ઘટે, ગુનાની સંખ્યા ઘટે અને સમાજ સંસ્કારિત થાય, રાષ્ટ્રનું ઉત્થાન થાય એવી શુભ ભાવના સાથે આપ સૌને મારા જય શ્રી રામ।